સરકારે દિવ્યાંગજનો માટે બહાર પાડેલ યોજનાઓનો લાભ દિવ્યાંગજનો સુધી ન પહોંચવાને લઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ બહાર પાડી છે, પરંતુ આ યોજનાઓનો લાભ દિવ્યાંગજનો સુધી પહોંચી રહ્યો ન હોવાથી તેને લઈ આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગજનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તો દિવ્યાંગ એકતા ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે દિવ્યાંગો અને ગંગા સ્વરૂપ માતાઓને મળવાપાત્ર BPL અંત્યોદય અને યોજના રેશન કાર્ડ કાઢવા માટેની કુલ 5 તબક્કામાં 426 અરજીઓ આપી છે। તે પૈકી હજુ સુધી કાર્ડ બનાવી આપવામાં આવ્યા નથી, જેથી આ કામગીરી આગળ વધે અને ઝડપી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। કલેક્ટર કચેરી આવ્યા છીએ। દિવ્યાંગોને જે અંત્યોદય અને BPL કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો। રજૂઆત કરવા છતાં 5-5, 6-6 મહિના થઈ ગયા અને એ ઓન પેપર જ છે। એનો અમલ કરાવવા માટે તેને અમે અહીંયા આવ્યા છીએ। શું કરશું અહીંયા હવે રજૂઆત કરી છે, આગળ પણ કરી હતી પણ જવાબ નથી મળ્યો, તો હવે ફરીને રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે, જવાબ આપો। અમારે અહીંયા આવવું પડે એક શરમજનક ઘટના કહેવાય કે અમારે જે કન્ડિશન નથી ચાલી શકતા એ બધાને અહીંયા લાભ માંગવા માટે આવવું પડે। જે યોજના છે આ સામેથી આપો ને, અમારે ચાલવામાં જો બધાને જાણે જ છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે। એ આખા સુરતમાંથી બધેથી દરેક ઝોનમાંથી અહીંયા આવ્યા છે, તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે। એક ખરાબ ઘટના કહેવાય। દિવ્યાંગ રત્ન અભિવાદન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વતી દાસભાઈ બોલું છું। અમે સુરતના દિવ્યાંગ રત્ન મિત્રોને BPL અંત્યોદય રેશન કાર્ડ મળે તે માટે 426 અરજીઓ જમા કરાવી છે। તે પૈકી 1-2 BPL અંત્યોદય રેશન કાર્ડ બન્યા છે, બાકી થોડાક વેરિફિકેશન થઈને આવ્યા છે અને બાકીની કામગીરી હજી થઈ નથી। આના માટે અમે કલેક્ટરશ્રી અને શ્રી પુરવઠા અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે દિવ્યાંગ મિત્રો આવ્યા હતા। તો અમારા આવેદનપત્ર બંને અધિકારીશ્રીઓએ સ્વીકારી લીધા છે અને અમને આશ્વાસન આપી અને પ્રોમિસ સાથે કહ્યું છે કે જે કાંઈ યોગ્ય કામગીરી હશે તે કામગીરી પૂર્ણ કરી અને તમને BPL અંત્યોદય રેશન કાર્ડ મળી જશે। અને BPL અંત્યોદય રેશન કાર્ડ મળ્યા પછી હજી સુરતની અંદર બીજા 8-10 હજાર દિવ્યાંગ પરિવારો છે એ લોકોની પણ અરજી કરવાની છે, પણ આ ટ્રાયલ બેઝ ઉપર જે 426 અરજીઓ આપી છે એ લોકોને જો BPL અંત્યોદય રેશન કાર્ડ મળી જાય તો એમના તમામ ડોક્યુમેન્ટ અને તમામ પુરાવા સાથે અમે અરજીઓ જમા કરાવી છે। સમય થોડોક વધુ થઈ ગયો છે, પરંતુ KYC અને અન્ય કામગીરીને કારણે અમને અંત્યોદય રેશન કાર્ડ મળવામાં થોડું વિલંબ થયું છે, છતાં પણ અમે આજે આવેદનપત્ર આપ્યું અને સાહેબે સહાર સ્વીકાર્યું છે અને અમને કીધું છે કે દરેક દિવ્યાંગોને BPL અંત્યોદય રેશન કાર્ડ જ આપશું અને એના માટે અમે આજે આવ્યા હતા। દરેક દિવ્યાંગ મિત્રો અમારી સાથે છે અને દરેક દિવ્યાંગ રત્ન મિત્રો અંત્યોદય જ લેવા માગે છે, એને NSF જોતું નથી। બસ અસ્તુ। જય હિન્દ, જય ગુજરાત। દિવ્યાંગોના દાસનો દાસ એટલે તમારો દાસભાઈ। અસ્તુ।